મારી ઓપીડીમાં એકનેવાળા પેશન્ટ્સ કે પિગમેન્ટેશનવાળા પેશન્ટ જ્યારે પણ આવતા હોય છે અને હું એમને પૂછતી હોઉં છું કે તમે રૂટીનમાં શું યુઝ કરતા હો છો, તો એ લોકો મને મોઇશ્ચરાઇઝર, સનસ્ક્રીન નહીં બટ એવું કહેતા હોય છે કે મેડમ અમે વિટામિન સી સિરમ યુઝ કરતા હોઈએ છીએ. તો આજે આપણે આ વિડીયોમાં જાણીએ કે વિટામિન સી સિરમ જે છે એ બધી સ્કિન ટાઈપ માટે યુઝફુલ છે કે નહીં. વિટામિન સી જે છે એ એક એન્ટીઓક્સિડન્ટ છે કે જે તમને તડકાના લીધે તમારી સ્કિન પર થતા નુકસાનથી તમારી સ્કિનને બચાવે છે. અર્લી સાઇન્સ ઓફ એજિંગ એટલે કે ફાઇન લાઇન્સ, રિંકલ્સથી બચાવે છે તમને. તમારી સ્કિનને જે ગ્લો છે એ બનાવીને રાખે છે. થોડું ઘણું પિગમેન્ટેશન હશે તો એને ઓછું કરતું હોય છે. સો વિટામિન સી સિરમ જે છે એ તમારે યુઝ્યુઅલી સવારે લગાડવું જોઈએ, મોઇશ્ચરાઇઝર લગાડ્યા પછી, અને પછી એની ઉપર તમારે સનસ્ક્રીન લગાડવું જોઈએ. હવે વિટામિન સી સિરમ તમારે જ્યારે તમારી સ્કિન ઇરિટેટેડ છે, ડ્રાય છે, કે પછી તમે રિસેન્ટલી કોઈ લેઝર પ્રોસિજર કે પીલ્સ કરાવેલા હોય, કે પછી તમારી સ્કિન ઉપર એક્ટિવ એકને થતા હોય તો ત્યારે યુઝ ના કરવું જોઈએ, કારણ કે એના લીધે તમારા સ્કિન ઉપર વધારે પ્રોબ્લેમ થઈ શકે છે અને તમારા એકને વર્સન થઈ શકે છે. તમારી સ્કિન ઉપર ઇરિટેશન, ડ્રાયનેસ પણ વધી શકે છે. તો એવું ના સમજો કે વિટામિન સી સિરમ બધા જ સ્કિન ટાઈપ ઉપર જશે. વિટામિન સી સિરમ જે છે એક પર્ટિક્યુલર સ્કિન ટાઈપ માટે હોય છે કે જે લોકોની સ્કિન એબ્સોલ્યુટલી નોર્મલ છે, એ લોકોને ફક્ત થોડુંક સ્કિન ટોન અનઇવન લાગતું હોય તો એ લોકો યુઝ કરતા હોય છે, અથવા નોર્મલ ટુ ઓઇલી સ્કિન જે છે એ લોકો માટે હોય છે. તો જ્યારે પણ કોઈ તમે નવું પ્રોડક્ટ યુઝ કરો ત્યારે એક ડર્મેટોલોજિસ્ટ અથવા સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ જરૂરી લેવી. થેન્ક યુ.